પ્રથમ પરીક્ષા આવી રહી છે. પ્રથમ પરીક્ષા આવીને સાહેબ હજી તો સિલેબસનો કાંઈ ખબર નથી સાહેબ. હજી તો કઈ રીતે વાંચવું સાહેબ કાંઈ ખબર નથી પડતી સર. કેટલા ચેપ્ટરો છે, કેટલો લાંબો સિલેબસ છે સર. હું ક્યારે કરી રહીશ સર? હું કઈ રીતના મહેનત કરું તો મારે સારામાં સારા માર્ક્સ આવે સર? મારે તો પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાની ગણતરી છે સર. હું એવી તો કઈ રીતની મહેનત કરું કે જેથી કરીને મારા પૂરામાંથી પૂરા એટલે કે 100માંથી 100 માર્ક્સ આવી શકે સર? નમસ્કાર મારા 12th સાયન્સના માજિશિયનો, કેમ છો બધા? મજામાં? સાહેબ શું મજામાં સાહેબ. પ્રથમ પરીક્ષા આવી રહી છે. પ્રથમ પરીક્ષા આવીને સાહેબ હજી તો સિલેબસનો કાંઈ ખબર નથી સાહેબ. હજી તો કઈ રીતે વાંચવું સાહેબ કાંઈ ખબર નથી પડતી સર. કેટલા ચેપ્ટરો છે, કેટલો લાંબો સિલેબસ છે સર. હું ક્યારે કરી રહીશ સર? હું કઈ રીતના મહેનત કરું તો મારે સારામાં સારા માર્ક્સ આવે સર? મારે તો પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાની ગણતરી છે સર. હું એવી તો કઈ રીતની મહેનત કરું કે જેથી કરીને મારા પૂરામાંથી પૂરા એટલે કે 100માંથી 100 માર્ક્સ આવી શકે સર? બહુ બધું ટેન્શન છે સર, બહુ બધું ટેન્શન છે. કંઈક તો સોલ્યુશન લાવો. શાંત શાંત દીકરા શાંત. આવા જે મારા મેજિશિયનો એટલે કે ગુજરાતના ધોરણ 12 સાયન્સ અને એમાં પણ ગણિત વિષયના મેજિશિયનોને જેને જેને તકલીફ છે એવા વિદ્યાર્થીઓ માટે હું ચિરાગ હિરાણી આપ સર્વેના અને લોક લાડીલા એવા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર આપણે આજે એક ખતરનાક સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ. એટલે કે એનું નામ જ આપણે રાખ્યું છે દીકરાઓ કિલર સ્ટ્રેટેજી. એટલે કે તમને લોકોને ઉદ્ભવતા આવા અવનવા પ્રશ્નોનું સચોટપૂર્વક આપણે જે છે આજે નિદાન કરી દેવાનું છે. અને એ નિદાન બાદ હું ગેરંટીથી કહું છું દીકરાઓ કે મારા આટલા વર્ષના અનુભવના આધારે તમે એમ નક્કી કરશો કે સર યસ, તમે જે કીધું એ પ્રમાણે અમે 100માંથી 100 માર્ક્સ લાવવા માટે એકદમ આજે રેડી છીએ. તો એવું તો શું કરી શકાય કે જેથી કરીને આજે મારું સ્કૂલિંગ લાઈફનું અંતિમ વર્ષ છે સર, એમાં હું સારામાં સારા માર્ક્સ લાવી શકું અને એક સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ અને મારા સ્કૂલિંગ લાઈફને હું વિદાય આપી શકું. તો ચલ દીકરા, આજે ખતરનાક સ્ટ્રેટેજી આપવાનો છું કે ભાઈ કઈ રીતની મહેનત કરવી જોઈએ, કઈ રીતની પ્રિપરેશન કરું જેથી કરીને સારામાં સારા માર્ક્સ આવે. તો ચલો શરૂ કરીએ છીએ. આજે પહેલું કીધું છે તો કે સિલેબસ અને પેપર પેટર્ન સમજો કે યુદ્ધ નક્કી થઈ ગયું છે દીકરાઓ. એમ કહી શકાય તો કે યુદ્ધના રણકારો વાગી ચૂક્યા છે. એમ કહેવાય તો કે બધે બધા શસ્ત્રની સાથે સાથે યોદ્ધાઓ પણ તૈયાર છે. પરંતુ યુદ્ધ છે કોની સાથે જો એ જ ખબર ન હોય તો આપણે કઈ રીતે રણનીતિ બનાવી શકીએ? એવી જ રીતે જેમ અહીંયા આગળ આપણી સામે કયો કયો સિલેબસ છે જો એ જ ખબર ન હોય તો પછી હું આગળ કઈ રીતે વધી શકું? તો એવા વિદ્યાર્થીઓને હું કહી દઉં કે આપણે જે છે 1 થી 7 ગુજરાત બોર્ડે સપ્ટેમ્બર એમ કીધું ત્યાં સુધી એટલે કે NCERT બેઝ જે છે 1 થી લઈ અને 7 ચેપ્ટરો, જેમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય છે, ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ચેપ્ટર નંબર 3 શ્રેણિક છે, ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છે, ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા છે, ચેપ્ટર નંબર 6 એ છે વિકલિતના ઉપયોગો અને ચેપ્ટર નંબર 7 છે એ છે સંકલન. બરાબર, તો ટોટલ જે છે આ 7 ચેપ્ટરો તમારા પ્રથમ પરીક્ષામાં રહેવાના છે. તો સર તમને એમ થાય કે સર આ તો રહી ગયું તમારા 7 ચેપ્ટરો, પરંતુ મારે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય, કયા ચેપ્ટરના કયા IMP? તો દીકરા ઊભો રહી. જો આ ચેપ્ટરો વિશેની ડિટેલમાં જો તારે માહિતી જોઈતી હોય તો એની માટે ડિસ્ક્રિપ્શનમાં એક મસ્ત મજાની લિંક આપેલી છે અને આ લિંકમાં આખા ચેપ્ટર એટલે કે એક જ નહીં હો પાછા આ 7 ચેપ્ટરનું જે છે મસ્ત મજાનું વિશ્લેષણ આપ્યું છે કે કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાય, કયા પ્રશ્નો IMP છે, કેટલો એનો ગુણભાર છે અને આખી પેપર પેટર્ન કઈ રીતની હોય. તો આ બધી ચર્ચા જે છે ત્યાં આગળ કરેલી છે. તો આજે જ એ જે છે એ લિંક જોવાનું ભૂલવાનું થતું નથી. ચલો નેક્સ્ટ વાત કરી દઈએ તો કે NCERT પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપો. NCERT સિવાય દીકરાઓ આપણી પાસે અત્યારે બીજું કંઈ જ વસ્તુ જે છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કે NCERT બેસ્ટ છે. બરાબર, હવે આપણને ખબર છે કે સર 100માંથી 100 માર્ક્સનું જે છે એ આપણું પેપર હશે 100, એમાંથી મારે 100એ 100 માર્ક્સ લાવવા છે તો હું કઈ રીતની મહેનત કરી શકું? તો કે બધાને ખબર છે કે 50 માર્ક્સના MCQ અને 50ની થિયરી છે. તો હવે NCERTને પહેલાં પ્રાધાન્ય આપો.
તમામે તમામ ઉદાહરણ છે, સ્વાધ્યાયના દાખલા છે. જો તમને હું લખી આપું છું, બરાબર, એટલે કે ઉદાહરણ છે, ઉદાહરણ, પછી તો કે સ્વાધ્યાયના દાખલા, વધારેમાં વધારે જે છે એ પ્રેક્ટિસ આ દાખલાઓની કરો, કારણ કે પાર્ટ બી હશે, બરાબર, તો એ જે છે એ આપણા એનસીઆરટી એટલે કે ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલાઓમાંથી જશે. થોડું ઘણું વેરિએશન આવી શકે છે, બાકી તો હશે તો એનો એ જ, બરાબર. એટલે કે કોન્સેપ્ટ સમજો, સાથે સાથે સૂત્રનો ઉપયોગ કરો કે ભાઈ કયું સૂત્ર કઈ જગ્યાએ કેમ વપરાય છે. સાથે સાથે તો કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ઓછામાં ઓછા જે છે ને એ તમે બે વખત તો ગણી જ નાખો, જેથી કરીને કંઈ પણ પ્રકારના ઇસ્યુ ન આવે, બધા પ્રકારના કોન્સેપ્ટ એમાં આવી જાય. કારણ કે અંતે તમે ગમે તે સમજો દીકરાઓ, એનસીઆરટી તો મેઇન જ છે, બરાબર. આપણા માય બાપ સમાન એનસીઆરટી છે જે છે એ છે, બરાબર. બાકી બધા પ્રકાશનો, બાકી બધી વસ્તુ જે છે એ તો બીજી છે જ, પરંતુ મેઇન મુખ્ય સ્થાને તો કેન્દ્ર સ્થાને તો એનસીઆરટી છે. એટલે એને તો ગમે એમ જે છે ઓછું આંકવાની, કોઈ ભૂલ કરવાની થતી જ નથી, બરાબર. એટલે કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ઉપર ફોકસ કરી નાખો, વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરો, કોન્સેપ્ટ સમજો, જેથી કરીને તમને જે છે વિકલ્પોમાં એટલું એ હેલ્પફુલ થઈ શકે. અને વિકલ્પો માટે સૌથી વધારે જે છે ને દીકરાઓ, બરાબર, એ આ કોન્સેપ્ટ જ હશે. કોન્સેપ્ટના બેઝ ઉપર જ તમે MCQ સોલ્વ કરી શકો છો, બરાબર. એટલે કોન્સેપ્ટ હરેક વસ્તુનો સમજવો. જેમ કે ચેપ્ટર નંબર 1 કીધું સંબંધ અને વિધેય, તો સંબંધના 3 પ્રકારો કીધા, સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો સ્વવાચક શું કહેવા માંગે છે, સંમિત શું કહેવા માંગે છે, પરંપરિત શું કહેવા માંગે છે. હવે ખબર જ છે કે આમાંથી 3 માર્ક્સના MCQ પૂછાય છે ને પૂછાય જ છે, બરાબર, ચેપ્ટર નંબર 1 માંથી. તો એમાંથી એકાદો MCQ તો સંબંધ એટલે કે સ્વવાચક, સંમિત, પરંપરિતનો હોવાનો જ છે. તો પછી એની ઉપર ફોકસ કરો, એનો કોન્સેપ્ટ સમજી લો, જેથી કરીને તમને સહેલું પડશે આગળ જતા. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, 4 માર્કના MCQ પૂછાય છે બોર્ડમાં, બરાબર. તો એવી રીતે મહેનત કરો કે જેથી કરીને આ 4 માર્ક્સ તો હું આરામથી કવર કરી શકું છું, બરાબર. એટલે આમ કરતા માર્ક્સ તમે જોડતા જશો તો એક સમય એવો આવશે કે તમારા 100 માંથી 100 માર્ક્સ પૂરા થઈ જશે, બરાબર છે. ચલો નેક્સ્ટ વાત. તો આ તો થઈ તમારી મહેનત, પણ જ્યારે અમારી સાથે તમારે ચાલવાનું હોય, એટલે કે કઈ રીતે, તો કે જેમ તમે મહેનત કરો છો અને અમે, એટલે કે તમારી જે આ મહેનતને છે એને 4 ચાંદ લગાવવાની જ્યારે તૈયારી સાથે આગળ વધતા હોઈએ, તો પછી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ કેમનું પાછળ રહી જાય. તો આવી રીતની તમારી મહેનતને અને તમારા રિઝલ્ટને 4 ચાંદ લગાડવા માટે દીકરાઓ અમે પણ આપની જે આ મહેનત છે એની માટે એક અલગ પ્રકારની મહેનત સાથે આવી રહ્યા છીએ. અને કઈ રીતે સાહેબ, તમે તો કેવી મહેનત કરશો, તો કે દીકરાઓ અમે પરીક્ષાના સમયગાળા દરમિયાન અમે પણ આપની માટે ભવિષ્યવાણી અને સાથે સાથે સૂર્યોદય જેવા અલગ અલગ સેશનો લઈ અને યુટ્યુબમાં જ આવવાના છીએ, જેથી કરીને તમને લોકોને પરીક્ષા માટે યોગ્ય રસ્તો મળી રહે કે ભાઈ આ રીતની તૈયારી કરવાની હોય. આ પ્રકારના ચેપ્ટરમાંથી એટલું પૂછાઈ શકે, જેમ કે ચેપ્ટર નંબર 1 છે તો સંબંધ અને વિધેય છે. તો સંબંધમાં કયા 3 સંબંધ છે, તો કે સ્વવાચક, સંમિત, પરંપરિત. આ 3 સંબંધ કરો એટલે કાં તો 3 માર્ક્સનો એક દાખલો પૂછાય અથવા તો પછી MCQ પૂછાય. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ત્રિકોણમિતીયના બધા સૂત્ર આવડતા હોય તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સહેલું લાગે. સાથે સાથે શ્રેણિક અને નિશ્ચયક બંને કાકા દાદાના ભાઈ જેવું લાગે. સાતત્યતા અને વિકલનીયતાની વાત કરીએ તો સતત વિધેય છે અને વિકલન છે, બંને પાર્ટ અલગ અલગ, કયા રીતે ક્યારે કેમાં મહેનત કરવાની છે, બરાબર. તો આ બધી જ ખૂબ જ ડિટેલિંગમાં ચર્ચા કરવાની છે. અને સાથે સાથે તો કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે, કેવા માર્ક્સનો દાખલો હોય, એ બધું, અને કયા દાખલાઓ કરી જાઓ તો પછી તમે 100 માંથી 100 માર્ક્સ સુધી લાવી શકો છો. તો આ બધી નાનામાં નાની વસ્તુનું એક વિશ્લેષણ કરી અને તમારી માટે આ 2 સેશનો લઈને આવવાના છીએ. પહેલું જે છે એ છે ભવિષ્યવાણી અને પછી આવશે એ છે સૂર્યોદય. તો ભૂલ્યા વગર તમારા મિત્રોને જે છે આની માહિતી આપી દો, એમને લિંક શેર કરી દો અને સાથે સાથે તમે પણ સબસ્ક્રાઇબ કરી જાઓ, જેથી કરીને આ તમામ સેશન જે છે એની માહિતી પણ તમને મળતી રહે. તો ચલો દીકરાઓ હવે જોઈએ કે એની પછીનો ટોપિક જે છે એ કયો હોઈ શકે છે.
એ શું કહે છે તો કે નિયમિત પ્રેક્ટિસ અને પુનરાવર્તન કરો. આ નિયમિત પ્રેક્ટિસ કઈ રીતે કરવાની તો કે દીકરાઓ, નિયમિત પ્રેક્ટિસ માટે તમારી પાસે બે વિભાગ છે. વિભાગ એમાં તમારા એમસીક્યુ રહેલા છે અને વિભાગ બી જે છે એમાં તમારી પાસે વિભાગ બી ના દાખલાઓ એટલે કે 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના દાખલાઓ છે. તો પહેલા તો વિભાગ પાડી દો કે કયા કયા માર્ક્સના દાખલા કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાયા અત્યાર સુધી છે. સાથે સાથે વિચાર કરો તો કે કયા ચેપ્ટરમાંથી હું કેટલા માર્ક્સની મહેનત કરું તો મને મેક્સિમમ સ્કોર થઈ શકે છે. નિયમિત પ્રેક્ટિસ માટે શું કરી શકાય તો કે પહેલા તો તમે જે 7 ચેપ્ટરો છે, ચલો આપણે આ 7 ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ 7 ચેપ્ટરો જે છે આ 7 ચેપ્ટરોમાંથી તમે પહેલા તો આને આવી રીતે 3 સ્લેબમાં ડિવાઈડ કરો. 3 સ્લેબમાં ડિવાઈડ કરો કે પહેલું જે છે એ છે સરળ, બરાબર, પછી આવે છે એ છે મધ્યમ અને પછી આવે છે એ છે અઘરું, બરાબર. હવે આપણને બધાને ખબર છે કે કયા કયા ચેપ્ટરો તમારી રીતે, જો ધારો કે પહેલું સંબંધ અને વિધેય કાંઈ ચેપ્ટરમાં છે નહીં એટલે સરળમાં આવશે. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય સરળમાં આવશે. ચેપ્ટર નંબર 3 શ્રેણિક મધ્યમાં લઈ લો. નિશ્ચાયક મધ્યમાં લઈ લો. ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા, એના 2 ભાગ પડે. એક છે સાતત્યતા, સાતત્ય સતત છે એ મધ્યમાં સાવ સહેલા જેવું છે, પરંતુ વિકલન જો તમને આવડતું હોય તો વિકલનમાં કોઈ વાંધો આવે નહીં, એટલે વિકલનીયતા પણ મધ્યમાં આવી શકે છે. પછી વાત કરીએ તો ચેપ્ટર નંબર 6. હવે ખબર જ છે કે ચેપ્ટર નંબર 6 ઘણું લાંબુ છે અને સાથે સાથે લેન્ધી પણ છે. મહેનત કરો તો આવડે. તો ચેપ્ટર નંબર 6 ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે અઘરું લાગતું હોય છે. અને ચેપ્ટર નંબર 7 સંકલન, અધો દાખલાઓ છે, બહુ બધા દાખલાઓ છે. પરંતુ જો સંકલનનો હરેક કોન્સેપ્ટ તમે સમજી લો, બરાબર, તો તમને લોકોને સંકલન પણ અઘરું નહીં લાગે. ધીમે ધીમે એક સમય એવો આવશે કે નિયમિત પ્રેક્ટિસ કરશો, નિયમિત દાખલાઓ ગણશો તો આ જે સ્લેબ છે ને, આ જે સ્લેબ એ તો સમજો તમે નીકળી જ ગયો. માત્ર ને માત્ર સરળ અને મધ્ય જ રહેશે, બરાબર. અને ધીમે એમાં પણ ખૂબ જ સારી રીતે આપણે મહેનત કરીશું તો કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. સાથે સાથે પુનરાવર્તન માટેની એક યોગ્ય સ્ટ્રેટેજી બનાવો. કઈ રીતે સ્ટ્રેટેજી બનાવો તો કે તમે જે વિષયને સમય આપો છો, બરાબર, એટલે કે હું એવું વિચારું છું કે ચલો ભાઈ હું આજે ગણિત લઈને બેઠો ને ગણિતનું પહેલું ચેપ્ટર મેં શરૂ કર્યું સંબંધ અને વિધેય, તો જ્યારે પણ દીકરો પહેલા દિવસથી શરૂઆત કરીને 8મા દિવસે કે 10મા દિવસે જોઈએ ને તો હજી ચેપ્ટર 1માં જ પડ્યો હોય, સંબંધ અને વિધેય જ ખુલ્લું હોય એનું, બરાબર. તો આવી રીતે મહેનત ન થાય દીકરા. કઈ રીતે પુનરાવર્તન કરાય તો કે પહેલા એક વખત નક્કી કરી લો કે ભાઈ મારે આ સંબંધ અને વિધેયને 50 મિનિટ દેવાની છે. ધેન બસ 50 મિનિટની અંદર હું એવી રીતે આખું ચેપ્ટર પુનરાવર્તન કરી લઈશ કે મારી 50 મિનિટની 51 ન થવી જોઈએ. પછી એક સમય એવો આવશે કે 50 મિનિટની તમે ફરી વખત પુનરાવર્તન કરવા બેસો તો એ 45 થઈ જશે, 40 થઈ જશે. ઘણી વખત 30 મિનિટમાં પણ આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય. પછી કાંઈ હરેક વખતે હરેક દાખલા ગણવા ન બેસવાના હોય. અઘરા લાગતા દાખલા છે એની ઉપર ફોકસ કરી દો, સહેલા દાખલાઓ આવડી જશે, બરાબર છે. આવી રીતે પણ તમે મહેનત કરી શકો છો. અને જેમ તમે મહેનત કરવાના છો, તમે મહેનત કરી રહ્યા છો, એવી જ રીતે વિદ્યાકુલ પણ તમારી માટે, એટલે કે જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે એમની માટે વારંવાર હર હંમેશ કંઈ ને કંઈ નવું લાવી રહી છે. અને આજે તો એમણે એમ કહી શકાય કે ખૂબ જ મોટું એનાઉન્સમેન્ટ કરી દીધું આ વર્ષ માટે કે ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ગમે તેમ કરી અને જે છે એના સ્કૂલિંગ લાઈફના અંતિમ 2 વર્ષ છે એઝ અ ટોપર તરીકે પસાર થાય, પોતાના ફેમિલીનું અને બધાનું નામ રોશન કરે એ માટે આજે છે એમણે લોન્ચ કરી છે એ છે ટોપર બેચ. અને આ ટોપર બેચમાં સાહેબ શું મળી જવાનું છે? સાહેબ શા માટે ટોપર બેચ? તો કે એક તો યોગ્ય વિદ્યાર્થીઓ માટે યોગ્ય નામ સાથે એક યોગ્ય પ્લેટફોર્મ, અને સાથે સાથે જેમ તમે તમારી નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છો એવી જ રીતે એવી જ નિયમિતતા સાથે આ વિદ્યાકુલ છે એમાં નિયમિત લાઈવ લેક્ચર એટલે કે ડેઇલી લાઈવ લેક્ચરો આવશે. તમારા રિવિઝન કરવા માટે રેકોર્ડેડ લેક્ચર મળશે. સાથે સાથે ક્લાસ પીડીએફ, ડીપીપી સોલ્યુશન, ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ જેવું તો ઘણું બધું, બરાબર. તો આ જે વસ્તુ છે એ ટોપર બેચમાં તમને મળી જવાની છે. તો દીકરાઓ આજે જ જે છે એ તમે તમારું નામ ટોપર બેચમાં લખાવો અને જલ્દીથી યોગ્ય રીતે મહેનત કરવાની શરૂઆત કરી દો.
એની પછી નેક્સ્ટ વાત કરી દઈએ છીએ તો કે તમે કરતા ભૂલોનું વિશ્લેષણ કરો. તમને જે નથી આવડ્યો દાખલો, તો એ દાખલો શા માટે નથી આવડ્યો. જો 2 સ્લેબ મેં તમને લોકોને પાડવાના કીધા હતા. પહેલો સ્લેબ તમે પાડ્યો કે ભાઈ મને જે આવડે છે તે, બરાબર, અને બીજો સ્લેબ પાડ્યો એ છે ના આવડવું, બરાબર. હવે જે આ નથી આવડતું, આ નથી આવડ્યું, તો એમાં તમે તમારી કઈ એવી ભૂલો કરો છો, બરાબર. ભૂલોનું વિશ્લેષણ કરો કે ભાઈ યસ મેં આ ભૂલ કરી જેના લીધે મને આ દાખલો નથી આવડતો, મને અહીંયા આગળ આ સ્ટેપમાં તકલીફ પડે છે, બરાબર. ધારો કે સંકલનના ઘણા બધા દાખલાઓ એવા થશે કે ત્યાં આગળ તમે અટવાઈ જશો, વચ્ચે બ્રેક લાગી જશે કે હવે શું કરવું. તો જ્યાં આગળ બ્રેક લાગે છે ત્યાં કૌંસમાં કારણ તરીકે તમને તમારી ભાષામાં લખી નાખો કે હવે અહીંયાથી આમ કરવાનું છે. જેમ કે હવે અત્યારે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છે, તો નિશ્ચાયકમાં વ્યસ્ત શ્રેણિક અને સુરેખ સંહતિ છે. સિમ્પલ સુરેખ સંહતિનો દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે. હવે ત્યાં નથી ખબર પડતી તો ત્યાં આગળ સ્ટેપ પાડી દો. સ્ટેપ નંબર 1 ax બરાબર b લેવાનું છે. સ્ટેપ નંબર 2 તો કે પહેલા તો તમારું a અને x નો ગુણાકાર હતો અને એને બરાબર b હતો, તો શું કરવાનું છે તો કે a ઓલી સાઈડ જશે એટલે ઇન્વર્સ થઈ જશે, તો x બરાબર a ઇન્વર્સ b. હવે a ઇન્વર્સ કઈ રીતે મળશે તો કે સ્ટેપ નંબર 3 a ઇન્વર્સ કઈ રીતે મેળવવાનું તો કે a ઇન્વર્સ મેળવવા માટેની રીત કે 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ a. સ્ટેપ નંબર 4 મોડ a મેળવવો. સ્ટેપ નંબર 5 એડજોઇન્ટ a મેળવવો. સ્ટેપ નંબર 6 a ઇન્વર્સ મેળવવો અને સ્ટેપ નંબર 7 a ઇન્વર્સ અને b નો ગુણાકાર કરો તો તમને x મળી જાય. આ તમારી સુરેખ સંહતિ. જો આ મેં મારી રીતના સ્ટેપ બનાવ્યા, મેં મારી રીતના સ્ટેપ લખી નાખ્યા, આખી રીત તમારી સમક્ષ બોલી ગયો. હવે માત્ર ને માત્ર પરીક્ષા સમયે જો તમે એ સ્ટેપ વાંચી જાઓ તો સુરેખ સંહતિના દાખલા ગણવાની જરૂર જ ન પડે. હે દીકરાઓ, ખબર પડી જાય. ચેપ્ટર નંબર 6 માં વિકલિતના ઉપયોગોમાં મોટા પ્રશ્નોમાં તમને તકલીફ પડે છે કે ભાઈ દ્વિતીય વિકલિત કસોટી કઈ રીતે ચકાસવાની ને ન્યા આગળ લોચા પડે, તો સ્ટેપ પાડી દો. સ્ટેપ નંબર 1 પ્રથમ વખત વિકલન કરવું. સ્ટેપ નંબર 2 દ્વિતીય વખત વિકલન કરવું. સ્ટેપ નંબર 3 પ્રથમ વિકલિત બરાબર 0 લેવું. સ્ટેપ નંબર 4 એમાં જે x ની કિંમત મળે એ દ્વિતીય વિકલિતમાં મૂકો એટલે મહત્તમ ને ન્યૂનતમ ખબર પડી જાય, અને મહત્તમ ન્યૂનતમની કિંમતની ખબર પડી જાય એટલે એ કિંમત તમે તમારા મુખ્ય સમીકરણમાં મૂકો એટલે તમને એની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત મળી જાય. જો તમે આખા દાખલા હું તમારી સમક્ષ બોલું છું જે 4 માર્ક્સના છે, તો આવી રીતે તમારી રીતે જે છે એમાં સ્ટેપ લખો અને પછી એની પાછળ મહેનત કરશો એટલે 100% તમને છે એમાં સફળતા મળશે. અને અંતે જે વિદ્યાર્થી અને જે યોદ્ધાઓ જે છે એ ભૂલોમાંથી કંઈક શીખીને આગળ વધે છે એ જ હંમેશા આગળ વધે છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ છે ભૂલોનું વિશ્લેષણ. પછી આગળ વાત કરીએ તો પરીક્ષાના દિવસે ધ્યાન આપો. પરીક્ષાના દિવસે શું વસ્તુ ધ્યાન આપવાની છે તો કે હર હંમેશ આપણે જ્યારે પણ પરીક્ષા આવે છે તો દીકરાઓ હેબતાઈ જાય છે, ગભરાઈ જાય છે, ધરબાઈ જાય છે કે ઓહો આટલું મોટું પેપર, મને આ આવડે છે, મને આ નથી આવડતું, હું આવી રીતે કરીશ, આમ કરીશ. નહીં, શાંતિથી વિચારો કે ભાઈ મને જે ક્વેશ્ચન પેપર મળી રહ્યું છે એની માટે મને 100 માર્ક્સ માટે 3 કલાક મળી રહી છે, તો આ 3 કલાક મારી ખુદની છે, હું પોતે મહેનત કરેલી છે. મેં આ 3 કલાકને હું વેસ્ટ નહીં જવા દઉં. આરામથી મારે એકેય પાછળ દાખલો બાકી નથી રાખવો અને એકેય 10-15 મિનિટ મારે બેસવું નથી. આરામથી લખીશ, શાંતિથી લખીશ. એની માટે અગાઉથી તમે લોકોએ પેપરોની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ, બરાબર. પોતાની રીતે પેપરો લખેલા હોવા જોઈએ જેથી કરીને તમને એક આત્મવિશ્વાસ આવશે, કોન્ફિડન્સ આવશે કે પરીક્ષામાં મારે 3 કલાકની અંદર મારું પેપર આરામથી પતી જાય છે, બરાબર છે. એટલે કે પરીક્ષાના દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબત પહેલી વસ્તુ જે છે એ છે આત્મવિશ્વાસ રાખો. બીજી વસ્તુ જે છે, બરાબર, એ શું છે તો કે યોગ્ય ધીરજથી, બરાબર, અને સુંદર અક્ષરે, સુંદર અને વ્યવસ્થિત રીતે પેપર લખો જેથી કરીને તમારે જે પેપર ચેકર છે, એક્ઝામિનર છે, બરાબર, એને કોઈ પેપર ચેક કરવામાં વાંધો ન આવે, મજા આવે. પહેલા તો આત્મવિશ્વાસ સાથે પેપર વાંચી અને 2 સ્લેબ પાડો કે આ દાખલાઓ જે છે સરળ છે, આ દાખલાઓમાં મારે વિચારવું પડે છે, જે દાખલાઓ સરળ છે એની ઉપર મહેનત શરૂ કરી દો. ફૂલ એનર્જી સાથે જે છે બને એટલું ઝડપથી જે છે પેપરની શરૂઆત કરી દો. લખાણ કરો
અને પછી જેમાં આપણે વિચારવું પડે છે એની માટે સમય આપો. બરાબર છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો એ છે બોનસ ટ્રીપ. આ બોનસ ટ્રીપ શું છે તો કે તમે ગમે તે કયો દીકરાઓ, પણ જે રીતની મહેનત તમે કરવા જઈ રહ્યા છો એનો વે, એનો રસ્તો યોગ્ય હોવો જોઈએ. એટલે કે તમને ખબર તો હોવી જોઈએ ને કે હું જે રસ્તે જઈ રહ્યો છું ત્યાં ક્યારે સ્પીડ બ્રેકર આવશે, ક્યારે ખાડો આવશે, ક્યારે મારે ગાડી સ્પીડમાં ચલાવવાની છે, ક્યારે ધીમી ચલાવવાની છે. તો આ બધાનો ખ્યાલ તમને તો જ આવશે જો તમે જૂના પ્રશ્નપત્રો અને મોક ટેસ્ટ આપી હશે તો. બરાબર, એટલે કે જૂના પ્રશ્નપત્રો જુઓ અને સાથે સાથે તમારી સ્કૂલમાં લેવામાં આવતી WRT ની પણ જે છે તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો, જેથી કરીને તમને ખબર પડશે કે કયો પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે છે. બરાબર, તો આ હતી એ છે આપણી બોનસ ટ્રીપ. અને સાથે સાથે દીકરાઓ મહેનત જે છે ને એનો એક જ ઉપાય છે અને એ છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. સફળતા તો જ મળશે જો તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો. આ 7 ચેપ્ટર માટે દીકરાઓ આપણે પણ, એટલે કે તમારી સાથે સાથે વિદ્યાકુલ પણ એક મસ્ત મજાની મહેનત કરી રહ્યું છે અને આ મહેનત માટે અમે પણ તમારી સાથે સાથે મહેનત કરી અને તમને લોકોને એક યોગ્ય ટાર્ગેટ સુધી પહોંચાડવા માંગીએ છીએ. અને એટલા માટે જ અમે આપણી માટે પરીક્ષાના સમયે લઈને આવવાના છીએ સૂર્યોદય અને ભવિષ્યવાણી સેશન. એટલે કે આ સૂર્યોદય અને ભવિષ્યવાણી સેશન આવશે ત્યારે તમારા લોકોએ જે છે એ આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હશે તો તમને એની નોટિફિકેશન મળી જશે કે સૂર્યોદય બેચમાં એમાં સેશનમાં શું હશે, ભવિષ્યવાણી સેશનમાં શું હશે. અને દીકરાઓ અમે અત્યારે વર્ષના તજુર્બા અને અનુભવના આધારે કહી શકીએ કે આ સેશન તમારી માટે પરીક્ષામાં એક બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે. તો પછી આ સેશનમાં જોડાવાનું ભૂલતા નહીં મારા દીકરાઓ. અને હા, તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દો. જો વિડીયો તમને મહદ અંશે તો 100% જે છે એ કારગર સાબિત થયો હશે તો તમારા મિત્રને પણ આ વિડીયોની લિંક શેર કરી દો. અને જલ્દીથી કોમેન્ટમાં જણાવો કે તમારી એક્ઝામ કઈ તારીખે છે અને સાથે સાથે એનું શેડ્યુલ પણ મને મોકલવાનું ભૂલવાનું નથી. તો સર્વેને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને ઓલ ધી બેસ્ટ. આભાર.